માતાજી જય ગૌ માતા। આપણે જે હમણાંની પરિસ્થિતિ પ્રમાણે જે હાલમાં જે કાઠડા ગામમાં ગૌચરની જે લડાઈ ચાલુ છે, લડત ચાલુ છે, જે ગૌચર બચાવવા માટે ગામ લોકો કેટલો પ્રયાસ કરી રહ્યા છે, તો એક નમ્ર વિનંતી સાથે કહું છું કે એક કાઠડાની જ ગૌચર નથી, આ આપણા સમગ્ર વિસ્તારની બધાએ નોંધ લેવી જોઈએ। કારણ કે આજે કાઠડાનો વારો આવ્યો છે તો કાલ સવારે આપણો પણ ગામનો વારો આવશે। કારણ કે આ સરકારની સામે લડત કરવી એક અઘરી વસ્તુ છે અને લડત કરવી જોઈએ। આપણે કાઠડા સમાજને પણ એક સપોર્ટ કરવો જોઈએ અને આજુબાજુના ગામડાઓ છે જે તે લોકોને પણ ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ। કારણ કે કાલ સવારે આપણો પણ વારો આવશે, એમની સાથે લડતમાં નહીં જોડાઈએ। આપણે ખાલી વાતો કરવાવાળા છીએ, વાતો કરી દેશું, બીજે દિવસે નીકળી જશું, એવું નથી કરવાનું। સરકારની સામે લડવું પડે છે, મજબૂરી છે આપણી। કારણ કે આપણી એક અબોલ જીવ માટે લડવું ને એ આપણો ધર્મ છે। કોઈ પણ જ્ઞાતિનો હોય, એમાં કોઈ જ્ઞાતિની વાત નથી, આમાં કોઈ પણ જ્ઞાતિનો આપણી ગૌચર બચાવવા માટે આપણે લડવી પડશે અને કરવી જોઈએ। હરેક ગામડાને મારી વિનંતી છે અને આમાં રાજકીય આગેવાનોને ખાસ કરીને વિનંતી છે। કારણ કે મોટા મોટા ફંક્શનોમાં તો આપણે બોલાવીએ છીએ એમએલઓને, ધારાસભ્યો આવી જાય, મોટી મોટી વાતો કરી જાય, વાતો તો બધાને આવડતી હોય સાહેબ, પણ જ્યારે ખરા સમયે કોઈ દિવસ કામ ના આવે ને તો એ લોકોનો બહિષ્કાર જ કરવા જેવો છે। આટલી વસ્તુમાં જ સમજી જવાનું છે। ખરા સમયે કોઈ કામ ના આવે, બોલ જીવ માટે માગીએ છીએ। આ મારીને તમારી લડાઈ નથી કઈ, કે કોઈ મારા માટે જમીન છે, કોઈ તમારી, કે આ જમીન માટે નથી લડતા। આ એક ફક્ત અને ફક્ત બોલ જીવ માટે લડીએ છીએ આપણે। એમનું કોણ? બધાને ગૌધન જોઈએ, દૂધ જોઈએ છે, પણ ગૌધનનું કાંઈ વિચારવું નથી, કાંઈ બોલવું નથી। આગેવાનો, સામાજિક કાર્યકરો, એમાં જે જોડાયેલાઓ, એમને ખાસ કરીને વિનંતી છે કે પક્ષ જોશે તો તમને આ આટાવું પડશે। કાં તો પક્ષ લ્યો, કાં તો તમારા પક્ષને કહો, બોલો કે આ નહીં થાય તો અમારે એમાં મંજૂરી નથી, અમારો ચૂંટણીનો બહિષ્કાર છે। આ હરેક ગામડાઓને કહું છું કે આ બહિષ્કાર કરવો જરૂરી છે। એકતા વાપરવી સરકારની સામે જરૂરી છે અને આની નોંધ માનનીય વડાપ્રધાન શ્રીને લેવી પડશે અને લેવી જોઈએ। કારણ કે કંપનીનો જ વિચારવો હોય તો અબોલ જીવોનો પણ વિચારવો પડે ને પહેલા। અને બીજી વસ્તુ કે ઘણા યુવાનો લડતા હોય છે, લડત માટે અડાણીઓ કંપનીઓ સામે, કોઈ પણ કંપની હોય, અડાણી હોય કે ફલાણી ડીંગડી કોઈ પણ હોય, એ કંપનીઓ સામે લડતા હોય છે, ત્યારે હું ઘણીવાર આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ ને, ત્યારે કોમેન્ટો એવું આવતું હોય છે કે આ તો આમ છે ને તેમ છે। આપણે જો એમને સપોર્ટ ન કરી શકતા હોય તો એમની ખાલી પડખે ઊભા રહેજો મિત્રો। કારણ કે કોઈ યુવાન લડે છે તો એને સપોર્ટ નથી કરતા તો ખરાબ કોમેન્ટો ન કરો તમે। કારણ કે કોઈ તમે આંગળી ચીંધો છો તો તમારી પાસે એના કરતાં 3 ગણી વધી છે, તો તમે 3 ગણા એના કરતાં ખરાબ છો, એ જોઈ લેવાનું હોય છે, પણ નથી કરવું કોઈને। બસ આપણે તો ખરાબ કોમેન્ટો કરી દેવાની, આપણે તો કોઈ લડત લડતો હોય એને ઉશ્કેરવાનું, એને કાંઈ સપોર્ટ દેવાની બદલે એમ કરવાનું। એવું ન કરો, મહેરબાની કરીને સપોર્ટ ન દઈ શકો, ન બોલી શકો તો ખાલી પડખે ઊભા રહેજો, એટલું તમે કામ કરજો। જય હિન્દ, જય માતાજી।